આજ અંગે વધુ માહિતી આપશે અમારી સાથે અર્પિત પણ જોડાઈ ગયા છે, તેમની સાથે કેટલાક નોકરિયાત વર્ગના લોકો જોડાઈ ગયા છે જે આની પર પ્રતિક્રિયા આપશે. અર્પિત, નોકરિયાત વર્ગ માટે તો આ સૌથી મોટી જાહેરાત છે કે ભાઈ જો તમે નવી ટેક્સ રિઝીમમાં આવો છો તો 12 લાખ સુધી તમારે કોઈ કર નથી ભરવાનો. આ કેવી રીતે આ જાહેરાતને લોકો જોઈ રહ્યા છે? જ્યારથી બજેટ રજૂ થવાનું હતું એના અગાઉથી જ લોકો એ ધારી રહ્યા હતા કે બજેટનું જે ટેક્સ સ્લેબ છે એમાં થોડી ઘણી રાહત મળે. સૌથી વધારે રસપ્રદ બાબત એ છે કે આખા બજેટમાં મોટી અને મહત્વની ખબર પડે કે ના પડે પણ સામાન્ય લોકોને સૌથી મહત્વની વાત એ ખબર પડી છે કે જો એમના 12 લાખ આવક હશે વર્ષની અથવા તો 12,75,000 તો એમને કોઈ પણ પ્રકારનો ટેક્સ ભરવાનો થતો નથી. જ્યારે આ જાહેરાત થઈ ત્યારે જે લોકો આ બજેટ જોઈ રહ્યા હતા એ લોકોમાં ખુશીનો માહોલ હતો. મારી સાથે એકાઉન્ટન્ટ ક્ષેત્રની સાથે જોડાયેલ લોકો છે, સાથે સાથે તેઓ પગારદાર પણ છે. એમની સાથે વાત કરીએ. બહેનો સાથે પહેલા વાત કરીએ. બેન, જ્યારે આ જાહેરાત થઈ ટેક્સવાળી એટલે બધાના મોઢા પર એક સ્મિત હતું અને આ લગભગ પાછલા 2-3 બજેટમાં લોકો રાહ જોઈને બેઠા હતા પણ આ વખતે મેળ પડી ગયો. સાચી વાત છે. અને જે એમને ઇન્ટરેસ્ટ અને રેન્ટ પર જે લિમિટ એને વધારી છે TDS માટે, આઈ થિંક એ જોઈને પણ ઘણા લોકો ખુશ થઈ ગયા હશે કે જે લોકો ખાલી ને ખાલી ઇન્ટરેસ્ટ અને રેન્ટ પર જ એમની ઇન્કમ છે તો એ લોકોને શાયદ આ બહુ સારા સમાચાર છે. કેટલા લગભગ પાછલા કેટલાક વર્ષોનું બજેટ પણ મેં લાઈવ જોયું છે તમારા જાણકારો સાથે. તો લોકો રાહ જોઈને બેઠા હોય છે કે ક્યારે આ ટેક્સની જાહેરાત થાય, ક્યારે થાય પણ એવું કંઈ થયું નહોતું. પણ આજે જ્યારે થયું ત્યારે એક ખુશીનો માહોલ હતો અને સંસદમાં પણ એક એટમોસ્ફિયર સર્જાઈ ગયું હતું અને મોદીના નારા પણ લાગ્યા હતા. એટલે એ જ કહી જાય છે કે કેટલી મહત્વની આ જાહેરાત હતી. ચોક્કસ મહત્વની હતી. 7 થી 12 સીધો સ્લેબ વધવો એ બહુ જ સિગ્નિફિકન્ટ કહેવાય. અને તે સાથે સારી વસ્તુ એ છે કે 12 લાખ પછી જે લોકોની વધારે ઇન્કમ છે તે લોકોને એ બેનિફિટ નથી. એટલે ઓફકોર્સ दिस इज मच फोकस्ड ऑन द मिडिल क्लास ने नो बेनिफिट है. आप क्या मानते हैं पिछले कुछ सालों से आप एक एक्सपर्ट के नाते अगर हम बात करें तो किस प्रकार का आने वाले दिनों में माहौल या सिचुएशन हो सकती है क्योंकि अब 12,75,000 हो चुका है जो जिनको टैक्स नहीं देना है, जिनका पगार सैलरी इतना हो. तो पिछले 4-5 सालों की अगर बात करें तो पिछले 4-5 सालों में स्पेशली कोविड के बाद एक बड़ा अंतर ऐसे आया था कि ओवरऑल ग्लोबली काफ़ी इकोनॉमीज प्रॉब्लम में थी, लेकिन इंडिया ने कंसिस्टेंटली अच्छा ग्रोथ दिखाया है पिछले 5-6 सालों में. तो अभी पिछले 6 महीनों से थोड़ा डिमांड में स्लो डाउन और ये सब चीज़ें दिख रही थी और हमारी इकोनॉमी थोड़ी सी स्लो डाउन हो रही क्लियरली दिख रही थी. तो अभी 2 चीज़ें बढ़ी हुई है. लास्ट वीक RBI ने लिक्विडिटी बढ़ाने के लिए कुछ स्टेप्स लिए हैं जिससे मार्केट में लिक्विडिटी बढ़ेगी. और दूसरी चीज़ ऐसे होने वाली है कि ये जो 12 लाख तक इनकम जो अभी टैक्स फ्री होने वाला है तो उसकी वजह से कॉमन मैन के हाथ में पैसा बढ़ने वाला है और जैसे ही पैसा बढ़ेगा तो वो थोड़ा तो खर्चा करेगा तो उससे इकोनॉमी को बूस्ट मिलने में और मदद हो जाएगी. અચ્છા સાહેબ, એ કહો કે હવે નવું ટેક્સ બિલ પણ આવવાનું છે. આ તો જાહેરાત થઈ ગઈ પણ એમાં પણ જે કાયદા એમને એક ઉલ્લેખ એ કર્યો કે જેમ પેલા પોલીસના કાયદા બદલ્યા એ રીતે નવું ટેક્સ બિલ લાવીને એમાં પણ કેટલા કાયદા બદલવાના છે. એટલે એ પણ કેટલું મહત્વનું માનો છો? કેવી રીતે ફાયદાકારક? બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે એ તો હવે જ્યારે ડિક્લેર કરે કાયદો નવો, ઘણા ટાઈમથી DTC નું નામ સંભળાય છે, ડાયરેક્ટ ટેક્સ કોડ, ઇન્કમ ટેક્સનું પ્લેસ લેશે એવું કહે છે. પણ હવે જે નવો નેક્સ્ટ વીકમાં ડિક્લેર કરવાનો છે ઇન્કમ ટેક્સનો એક્ટ, હવે એની અંદર શું કન્ટેન્ટ છે કે એ કંઈ અત્યારે આપણને ખબર નથી. તો કોઈ કોમેન્ટ એની ઉપર અત્યારે ના કરી શકાય મારા હિસાબે. પણ ડેફિનેટલી સારું આવશે એવું લેટેસ્ટ હોપ. આશીષભાઈ, એ કહો કે ટેક્સ વાળી બાબત હતી એ તો હતી પરંતુ સાથે સાથે એક ખેડૂતોની વાત છે અને જીવન રક્ષક દવાઓની વાત છે. એ કેટલી સૌથી મોટી મહત્વની વાત માનો છો? કેમ કે કેન્સર જેવો ગંભીર રોગ હોય ત્યારે લોકો દવા મેળવવા માટે ખૂબ ફાંફા મારતા હોય છે કેમ કે આર્થિક તંગી હોય છે અને હવે એના પર જે કસ્ટમ ડ્યુટી હતી કદાચ લગભગ નાબૂદ કરી નાખી. આ બધામાં જે ઇન્કમ ટેક્સ સાથે આ જે બધામાં કર્યા છે ફેરફાર, એનાથી હોસ્પિટલાઇઝેશનના ને એના ખર્ચમાં બી ઘટાડો થશે તથા કૃષિ ક્ષેત્રે જે એમેન્ડમેન્ટ કર્યા છે એનાથી કૃષિ ક્ષેત્રનો વિકાસ બી ઘણો સારો થશે.
આના સિવાય મહત્વની કઈ તમને બાબતો લાગી આખા જે બજેટ સ્પીચ હતી એમાં અગત્યની વાત હતી કે જે નવું ઇન્કમ ટેક્સ બિલ લાવવાના છે, જેમાં અમે કોસ્ટ એકાઉન્ટન્ટો બી ઘણી રાહ જોઈને બેઠા છે કે એકાઉન્ટન્ટની ડેફિનેશનમાં કોસ્ટ એકાઉન્ટન્ટને બી લાવવાનો પ્રયત્ન એક છે. આ સિવાય ટીડીએસ અને ટીસીએસમાં બી ઘણા મોટા ફેરફાર કર્યા છે, જેનાથી શું થાય, સિનિયર સિટીઝનોને ઘણો લાભ થશે. ઇન્ટરેસ્ટની આવક ઉપર જે ટીડીએસ માફ કરવાની લિમિટ વધારી છે, તેનાથી શું થશે કે સિનિયર સિટીઝનોને ઘણો લાભ થશે. મતલબ એ થયું ટીડીએસ વાળી વાત આવી અને જે 12 લાખ વાળી વાત છે, તો ડબલ ફાયદો થવાનો આ તો. હા, ડબલ ફાયદો થવાનો. મને એમ કહો કે જ્યારે બજેટ જોવા બેઠા ત્યારે આ બે ડબલ બોન્ઝાની તમને અપેક્ષા હતી ખરી? ના, અનએક્સપેક્ટેડ હતું, કારણ કે 10 લાખ સુધીની ગણતરી થતી હતી કે 10 લાખ સુધીનું આવક આવશે, પણ 12 લાખ અને સેલરી માટે બીજે 75,000 ઉમેરીએ એટલે 12,75,000 સુધી ટેક્સ ફ્રી ઇન્કમ થઈ જશે. બે એક બીજી ઇન્ટરેસ્ટિંગ વાત કરું કે ટુરિઝમ સેક્ટર, કેમ કે ટુરિઝમ પર અલગ અલગ રાજ્યો છે, એ રાજ્યોના અલગ અલગ સ્થાન છે. લગભગ 50થી વધારે સ્થાનોને ટુરિઝમ સેક્ટર તરીકે ડેવલપ કરવાની વાત કરવામાં આવે છે. સાથે સાથે બીજી એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે બેટરી પ્રોડક્શન અને એક ઇવીની વાત કરવામાં આવી છે. આ બે સેક્ટર કેટલા મહત્વપૂર્ણ માનો છો આ દેશના અર્થતંત્રને વધારે મજબૂત બનાવવા માટે? અત્યારે આપણે જોઈએ ને તો મેનલી જે એનર્જી સેક્ટર છે એ બહુ જરૂરી છે કોઈ પણ માટે. જેમ કે આપણે જોઈએ કે હાઉસહોલ્ડ માટે કે જે ડેઈલીના ખર્ચા ઘટાડવા માટે, એના માટે હાઉસહોલ્ડ માટે એનર્જી સેક્ટર બહુ જ જરૂરી છે. એને જે અત્યારે જે ઇલેક્ટ્રિક વ્હીકલનો જે ક્રેઝ વધ્યો છે, એના માટે જે કોસ્ટ ઘટાડી છે એ ખરેખર મહત્વપૂર્ણ છે કે જે બજેટમાં નવી જાહેરાત કરી એ માટે. સાહેબ, આપ જણાવો કે આખું એ બજેટ લગભગ કલાકથી વધારેનું બજેટ હતું, પણ સામાન્ય વ્યક્તિને કે તમને કે મને અથવા તો જે લોકો જોઈ રહ્યા છે કે જે એટલા બધા ભણેલા નથી, એમના માટે સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત હોય તો કે એક ફાર્મા સેક્ટર એટલે કે દવાની જે એ અને એક ટેક્સ વાળી વાત છે. કેટલું મહત્વપૂર્ણ માનો છો? અપેક્ષા હતી જ્યારે તમે બજેટ જોવા બેઠા ત્યારે આની? હા, 10 લાખ સુધીની અપેક્ષા હતી, પણ એની સામે 12 લાખનું એક્ઝમ્પશન આપ્યું છે, જે બહુ વધારે પડતું છે અને એ સારું પણ છે. દાદા, મને એમ કહો, તમે તો આટલી ઉંમર થઈ ગઈ તમારી, ઘણા બધા નાણામંત્રીને બજેટ વાંચતા તમે જોયા. ના, હું તો ઇવન ઘણી જગ્યાએ કોમન પ્લેટફોર્મ પર પણ એ જમાનામાં 75 થી હું બેસું છું. અને એમ કહો, આટલા વર્ષોના બજેટમાં આજના બજેટ અને જૂના બજેટોમાં એક મજા શેમાં આવી અને ઇન્ટરેસ્ટિંગ વસ્તુ અને આજના બજેટની ખાસિયત તમને શું લાગી? સૌથી વધારે મેં પહેલી જ વાર વાત કરીએ કે આ ગુડ, સસ્ટેનેબલ અને વન્ડરફુલ ઇન ઓલ રિસ્પેક્ટ ટુ ઓલ સ્ટેક હોલ્ડર્સ છે. એટલા માટે કે એક સામાન્ય માણસ ગરીબ છે, એને પણ એટલી સસ્ટેનેબિલિટી ડેવલપ કરવા માટેની ઓપ્શન્સ અને ઓપોર્ચ્યુનિટી આપી, અને બીજી બાજુ મધ્યમ વર્ગ જે ખરેખર આ દેશને ટેક્સ આપે છે, એકલો ખાલી એ ડાયરેક્ટ ટેક્સ નથી આપતો, એ ગુડ્સ એન્ડ સર્વિસીસમાં બી કન્ઝમ્પશન પેટર્ન ઉપર બી જીએસટીના પૈસા અને બીજું બધું આપે છે. હવે આ સ્પિરિટમાં જ્યારે મધ્યમ વર્ગ આટલું બધું કોન્ટ્રીબ્યુશન આપતો હોય અને એને ગવર્મેન્ટ મધ્યમ વર્ગ માટે આટલી સરસ બહેન વાત કરતા હોય, તો એ ખરેખર એ અભિનંદનને પાત્ર છે. અને એમણે મધ્યમ વર્ગના હૃદયમાં રહેલી અપેક્ષાઓને સંપૂર્ણ રીતે કોશિશ કરીને પૂર્ણ કરી છે, એવું મારું અંગત મંતવ્ય છે. ભાઈ, અચ્છા, પણ મને એ કહો કે નિર્મલા સીતારામન કદાચ 8મી વાર બજેટ એમને રજૂ કર્યું. આપ પોતે મહિલા છો, મહિલા બજેટ રજૂ કરતા હતા, પણ મારા ધ્યાનમાં નથી આવ્યું આજે આખા બજેટ દરમિયાન કે મહિલા માટે કઈ, કેમ કે બધાને અપેક્ષા અને આશા હોય, પણ એક મહિલા નામનો શબ્દ કદાચ મારા ધ્યાનમાં નથી આવ્યો. કદાચ તમારા ધ્યાનમાં આવ્યો તો મને ખબર નહીં. પણ કદાચ નિર્મલા સીતારામને અમે બધા એવું મહિલા અને પુરુષ સમોવડી જ છે એટલે કદાચ એમને ઉલ્લેખ નહીં કર્યો, પણ ઓવરઓલ